જાન્યુઆરીથી આ 3 રાશિઓની ચમકી જશે કિસ્મત। બુદ્ધિના દાતા બુધ બદલશે પોતાની ચાલ। પ્રમોશન સાથે ધન લાભનો યોગ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ ઉપર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે। રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે। રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે। તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમારો ચોક્કસ સમય ગાળા પછી તેમની રાશિમાં પરિવર્તન કરે છે, જેની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે। તમને જણાવી દઈએ કે આ સમયે બુધ વૃશ્ચિક રાશિમાં, વેપારના દાતા બુધ નવા વર્ષની શરૂઆતમાં ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર આ રાશિઓ પર થશે। બુધના ગોચરથી નોકરી બિઝનેસમાં અપાર સફળતા સાથે ધન લાભનો યોગ બની રહ્યો છે। જાણો તે કઈ રાશિઓને થશે ફાયદો। પરંતુ નવા વર્ષ 2025માં તે રાશિ બદલાશે। બુધ 4 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 12:11 વાગે ધનુ રાશિમાં પ્રવેશ કરશે। ધનુ રાશિમાં ગુરુના આગમનને કારણે કેટલીક રાશિના લોકોને મોટા લાભ મળી શકે છે। ચાલો જાણીએ કે બુધના ધનુ રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે। બુધ મહારાજ શત્રુ રાશિમાં પ્રવેશ કરશે। વાસ્તવમાં બુધ અને ગુરુ વચ્ચે શત્રુતાનો ભાવ છે। આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે। 1. સિંહ રાશિ। બુધ સિંહ રાશિના 5મા ભાવમાં ગોચર કરશે। આવી સ્થિતિમાં આ જ રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે। આ રાશિના લોકોને તેમના સંતાનો તરફથી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે। આ સાથે તમે તમારા બાળકની પ્રગતિ જોઈને ખુશ થઈ શકો છો। કારણ સ્થળ પર પણ તમને ઘણો લાભ મળવાનો છે। નોકરીના ક્ષેત્રમાં તમને ઘણી નવી તકો મળી શકે છે। આ સાથે તમે વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણો નફો મેળવી શકો છો। વેપારમાં ખાસ કરીને વેપાર અને શેર દ્વારા ઘણો નફો થઈ શકે છે। આ સાથે નાણાકીય સ્થિતિ સારી રહેવાની છે અને તમે પૂરતા પ્રમાણમાં પૈસા કમાઈ શકશો। લવ લાઈફ સારી રહેશે। 2. તુલા રાશિ। બુધ તુલા રાશિના 3જા ભાવમાં ગોચર કરશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ઉત્તમ લાભ મળી શકે છે। ઘણી યાત્રાઓ કરી શકો છો, પરંતુ તેનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે। કાર્યસ્થળ પર
તમે જે કામ કરો છો તેની ખૂબ પ્રશંસા થઈ શકે છે. આની સાથે હવે બિઝનેસમાં થતા નુકસાનનો અંત આવી શકે છે. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથી સાથે સુંદર ક્ષણો વિતાવશો. તેનાથી તમારો સંબંધ વધુ મજબૂત બનશે. માનસિક અને શારીરિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. 3. મકર રાશિ. મકર રાશિના લોકો માટે બુધનું ધનુ રાશિમાં પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. બુધ આ રાશિના 12મા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અણધાર્યા આર્થિક લાભ મળી શકે છે. આની મદદથી તમે કાર, ઘર કે પ્રોપર્ટી ખરીદવા માટે સરળતાથી લોન મેળવી શકો છો. બુધના કારણે તમારે લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે, જેના કારણો તમારે વધુ પૈસા ખર્ચ થશે. વેપારના ક્ષેત્રમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. યાત્રા લાભદાયી સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તેની સાથે લવ લાઈફને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: નહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.